નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સંસ્કૃતની જે ત્રિમાસિક કસોટી જે લેવાના રહી છે એ ત્રિમાસિક કસોટી માટે સંપૂર્ણ મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો 40 ગુણની તમારી પરીક્ષા રહેશે. તો ખાસ હજી પણ તમે વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દેજો. જોઈએ હવે પ્રશ્ન 1. નીચે આપેલ વાક્યોનું સુંદર અક્ષરોમાં લેખન કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વાક્યો જે આપવામાં આવ્યા છે એ વાક્યોને તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે. અને આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે ત્રિમાસિક કસોટી માટે જે તમારા પ્રશ્નો લેવામાં આવશે, પ્રશ્નો પૂછાશે, તેમાં વિદ્યાર્થી મિત્રો સુંદર અક્ષરે લેખન કરો પણ પૂછાશે અને પૂછાશે જ. નેક્સ્ટ જોઈએ હવે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ તો વાક્યોમાં પૂછાઈ શકે, સેન્ટેન્સમાં પૂછાઈ શકે કે શબ્દોમાં પણ પૂછાઈ શકે. ખાસ જોઈએ હવે પ્રશ્ન 2. નીચે આપેલ ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા જે શબ્દો ગુજરાતી શબ્દો આપવામાં આવ્યા છે એ પણ તમને સંસ્કૃતમાં લખવા માટે ઉપયોગી થશે. અને જે સંસ્કૃતમાં છે તો એ ગુજરાતી લખવા માટે પણ બંને રીતે તમને ઉપયોગી થશે. તો જોઈએ હાથી, ગજહ, પુસ્તક, પુસ્તકમ, વૃક્ષ, વૃક્ષઃ, પાન, પર્ણ, થાળી, સ્થાલિકા. તો અહીં જે ગુજરાતી શબ્દો છે એમને સંસ્કૃત કરવામાં આવ્યા છે. તો જોઈએ આગળ હવે પેન્સિલ, અંકની, પેન્ટ, ઉરુકમ, થાંભલો, સ્તંભ, છત્રી, છત્રમ, સિંહ, સિંહ, ફૂલ, પુષ્પમ, ઘડો, ઘટઃ, કીડી, પીપીલિકા, શશલું, શશકઃ, બાળક, બાલકઃ, વિમાન, વિમાનમ, કાગડો, કાકઃ. નેક્સ્ટ ઘડિયાળ, ઘડી, દાતરડું, લવિત્રિમ, મગર, મકરઃ, મોર, મયુરઃ, તાળું, તાલઃ, ચમચી, ચમસઃ, સ્વિચ, સ્પીચઃ, વાંદરો, વાનરઃ. નેક્સ્ટ જોઈએ હવે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પો પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે એમસીક્યુ જે આપવામાં આવ્યા છે તો એ એમસીક્યુ આપણે હવે પછી સોલ્યુશન કરીશું. તો તમને એ તમારી આવનારી જે પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે જ. અને આપણી યુટ્યુબ ચેનલ પર પ્રથમ પરીક્ષા માટેના પણ મોડેલ પેપર મૂકવામાં આવશે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ હવે આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં જે ગંધર્વ છે, ધેનુઃ છે, મેષઃ છે કે નકુલઃ છે. તો ગર્દભઃ. તો સાચો ઉત્તર શું થશે? અહીં જે ચિત્ર જે છે એ શાનું છે? જવાબ છે ધેનુઃ છે. નેક્સ્ટ જોઈએ આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં જે ચિત્ર જે છે એ શાનું ચિત્ર છે? ફટાફટ કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવો. ઓપ્શન પણ આપવામાં છે, મકરઃ છે, મંડુકઃ છે, કાકઃ છે કે કપોતઃ છે. તો સાચો ઉત્તર શું થશે? મંડકઃ. નેક્સ્ટ આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં જે ચિત્ર જે છે સચ્ચિકા, ઉત્પીઠિકા, અગ્નિપેટિકા કે સિક્યવર્તિકા. તો આ જે ચિત્ર જે છે એ શાનું છે? તો સાચો ઉત્તર જોઈએ તો બી, ઉત્પીઠિકા. નેક્સ્ટ આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં જે શૈયા, પુષ્પવાટિકા, પુષ્પાધાની કે પ્રતિમા છે. તો આ જે ચિત્ર છે એ શાનું છે? એ, બી, સી કે ડી? તો સાચો ઉત્તર જોઈએ આપણે તો અહીં સી, પુષ્પાધાની. નેક્સ્ટ આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં જે ચિત્ર જે છે એ શાનું છે? ઓપ્શન છે દ્રોણી, રેલયાનમ. નેક્સ્ટ જોઈએ તો લોકયાનમ કે શકટમ. તો અહીં જે આ ચિત્ર જે છે એ શાનું ચિત્ર છે? તો જવાબ છે સી, લોકયાનમ. નેક્સ્ટ આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં જે ચિત્રો પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો જે પૂછવામાં આવ્યા છે એ પણ તમારી ત્રિમાસિક કસોટીમાં પૂછાશે જ. તો અહીં આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં યાનમ છે, વૃષભ છે, રથ છે કે શકટમ છે. તો સાચો ઉત્તર છે ડી, શકટમ. નેક્સ્ટ વૃક્ષાત કિમ પતતિ શૃંગાલઃ, વાનરઃ, પર્ણમ કે આકાશઃ. તો સાચો ઉત્તર શું છે? સી, પર્ણમ. નેક્સ્ટ અહીં 10ને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? તો દ્વાદશ, દશ, પંચમ કે 9. તો સાચો ઉત્તર શું છે? 10ને
આ પ્રમાણે સંસ્કૃતમાં 10 કહેવામાં આવે છે. અહીં નેક્સ્ટ ને સંસ્કૃતમાં અહીં 9મો જે MCQ છે એ તમારે વિદ્યાર્થી જાતે તમારે કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવવાનું છે. તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે જે અહીં ચિહ્ન અહીં જે સંખ્યા જે છે એ સંખ્યાને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? સપ્ત કહેવામાં આવે છે, પંચ કહેવામાં આવે છે, અષ્ટ કહેવામાં આવે છે કે 10 કહેવામાં આવે છે? તો ફટાફટ કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવો કે આ જે સંખ્યા જે છે એમને શું કહેવામાં છે અને આ પરીક્ષામાં પૂછાશે જ. તો અહીં ઓપ્શન છે સપ્ત, પંચ, અષ્ટ કે 10. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ પણ કરી દીધી હશે. તો જોઈએ હવે સાચો ઉત્તર ચકાસી લો તમારો. તો અહીં સાચો ઉત્તર શું છે? તો પંચ જે છે એ સંખ્યા છે. થાળીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? ઘટિકા, પેટિકા, સ્થાલિકા કે કુચ્ચિકા? તો સાચો ઉત્તર શું છે? તો થાળીને સ્થાલિકા કહેવામાં આવે છે. લસણને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? તો લસણને સંસ્કૃતમાં લશુનમ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ફાઇલને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? સચ્ચિકા, પિચ્ચ, ઔકરિકા, દ્રોણી? તો સાચો ઉત્તર જોઈએ તો અહીં જે ફાઇલને સંસ્કૃતમાં સચ્ચિકા કહેવામાં આવે છે. ચમચીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? કરદીપઃ, અંકની, ઔકરિકા, ચમ્મસઃ? તો સાચો ઉત્તર શું છે? ડી, ચમ્મસઃ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ અંકોને સંસ્કૃત શબ્દમાં લખો. તો વિદ્યાર્થી ખાસ ધોરણ 6 માટે જે 1 થી 12 સુધી જે સંસ્કૃત અંકોમાં શબ્દોમાં લખવા માટે કહ્યું છે, ખાસ યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો 1 થી 12 સુધી. તો અહીં સૌપ્રથમ તો જે સંખ્યા શું છે? અહીં ચત્વારઃ 4 છે, દ્વાદશન 12 છે, 9 છે, અહીં પંચ એટલે કે 5 છે, 3 ત્રયઃ. નેક્સ્ટ તો અહીં પણ પંચ એટલે કે 5 છે, 8 અષ્ટ, એકાદશ 11, 10 તો 10 છે, અહીં 7 સપ્ત. તો આ પ્રમાણે ખાસ 12 સુધી તમારે યાદ રાખવાનું છે. જોઈએ આગળ નીચે આપેલ ત્રિકોણની ગણતરી કરી તેને સંખ્યા દર્શાવતો સંસ્કૃત અંક લખો. તો અહીં 2 છે, અહીં 4 છે, અહીં 1 છે, અહીં જે 6 છે અને અહીં 3 છે. તો આ પ્રમાણે પણ પૂછાશે જ. તો ખાસ એટલા માટે વિદ્યાર્થી મિત્રો 1 થી 12 સંખ્યા સુધી સંસ્કૃતમાં કેવી રીતે લખાય છે ખાસ યાદ કરી લો. જોઈએ હવે પ્રશ્ન 4. જોડકા જોડો. તો અહીં જે પ્રાણીઓ અને ઝાડનું ચિત્ર જે દર્શાવવામાં છે તો જોડવાનું છે આપણે. તો અહીં ફર્સ્ટ એક જે સસલું જે છે એમને સંસ્કૃતમાં શું કહેવાશે? તો સસકઃ. નેક્સ્ટ વાંદરો છે તો સાચો ઉત્તર છે સંસ્કૃતમાં વાનરઃ. તો અહીં સિંહ છે તો સાચો ઉત્તર છે સિંહ. નેક્સ્ટ જોઈએ તો અહીં જે ચોથું શૃંગાલઃ. પાંચમું વૃક્ષ જે છે તો સાચો ઉત્તર શું થશે? વૃક્ષઃ. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 5. આપેલ શબ્દનું શિક્ષક મોટેથી ઉચ્ચારણ કરશે અને વિદ્યાર્થી પોતાની નોટબુકમાં લખશે. તો અહીં જે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા શબ્દો જે લખવામાં આવ્યા છે તો એ શબ્દોને તમારી નોટબુકમાં 2 થી 3 વખત લખી લો. આ શબ્દો પણ તમને તમારા વર્ગ શિક્ષક જે છે સંસ્કૃતના અથવા તો સંસ્કૃતના જે ટીચર જે છે જે પેપર લેશે એ તમને બોલશે અને આ શબ્દો તમારે જે 40 ગુણની જે તમારી કસોટી જે છે ત્રિમાસિક કસોટી જે છે એ કસોટીમાં પણ પૂછશે અને પૂછશે. તો આ તમામ શબ્દો જે છે એ શબ્દો 2 થી 3 વખત તમારી નોટબુકમાં લખી લો. જોઈએ આગળ નીચે આપેલ ચિત્ર જોઈ તેના સંસ્કૃત નામ લખો. તો અહીં ઘણા બધા જે ચિત્રો જે આપવામાં આવ્યા છે એ ચિત્રોના જવાબો જણાવી દેવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમામ ચિત્રોને ધ્યાનથી જોવું. અહીં ધેનુઃ, અહીં ગર્દભઃ, મેષઃ, નકુલઃ, મયુરઃ, કાકઃ, તાલઃ, દ્વીપઃ, ઘટઃ. નેક્સ્ટ જોઈએ બાલિકા, ઉત્પીઠિકા, લતા, સ્થાલિકા, પુષ્પાધાની, સાટિકા, પેટિકા, ચટકા, નદી, ચુલ્લી, ઘટી, કુચ્ચિકા. તો આ જે ચિત્રો જે છે એ ચિત્રોના વિદ્યાર્થીઓ ખાસ સંસ્કૃતમાં જેમની શબ્દો જે છે લખી લો 2 થી 3 વખત તમારી નોટબુકમાં. જોઈએ આગળ રત્નમ, ક્ષત્રમ, પુષ્પમ, ઉરુકમ, ધનમ, પુસ્તકમ, લશુનમ, શિવનેન્દ્રમ, વિમાનમ, લોકયાનમ, કૃષ્ણ ફલકમ અને શકટમ. તો આ જે ચિત્ર જે છે એ અને એમના જે ઉચ્ચારો જે છે જે શબ્દો ખાસ સ્પેલિંગ યાદ કરી લો પૂછાશે જ. નેક્સ્ટ
જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.